कृष्णा कुकिंग शो में तमारुं स्वागत करूँ छूँ। आज આપણે કાચી કેરીથી તીખું પાણી બનાવીશું પાણીપુરીનું। તો ચાલો તેના માટે જોઈશું આગળ, તો વિડીયોને સ્કીપ ન કરતા। તો અહીંયા એક મિક્સરનું બાઉલ લઈશું, તેમાં લીલા ધાણા લઈશું 50 ગ્રામ જેટલા। આપણે દાંડાવાળા જ લેવાના છે આખા। પછી તેમાં 10 ગ્રામ કે જેટલો 10-12 પુદીના પાન લઈ લેવા, 10 ગ્રામ જેટલા। અને પછી આપણે અડધી કેરી લેવાની છે, તે મેં અડધી કેરીને છોલીને કાપી લીધી છે। અને 3 મરચાં લીધા છે અને અડધો ઇંચ આદુનો ટુકડો લીધો છે, તેને પણ આપણે છોલીને નાખી દઈશું અંદર। અને પછી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને બરફના ટુકડા નાખી દેવા થોડા, અને અડધો ગ્લાસ જેટલું પાણી નાખીને મિક્સરમાં ક્રશ કરી લઈશું તેને। તો સરસ મજાનું પેસ્ટ થઈ ગઈ છે આપણી। તો તેમાં આપણે થોડું પાણી નાખીને પછી તેને ગાળી લઈશું ગળણીની મદદથી। મિક્સરના બાઉલમાં જ પાણી નાખીને તેને બરાબર 1 ગ્લાસ જેટલું મેં પાણી નાખ્યું છે અને બરાબર તેને મિક્સ કરીને આ રીતે તેની પેસ્ટને બરાબર ગાળી લેવી। આ પેસ્ટ નાખી ન દેવી, તેને રાખવી। તમે પાણીપુરીનો મસાલો બનાવો ચણા બટાકાનો કે રગડાવાળો, તો તેની અંદર આ મસાલો નાખી દેવો, બહુ સરસ લાગશે, ટેસ્ટી એકદમ। તો આ રીતે તેને બરાબર મિક્સ કરી લેવું। જો તમને મારો આ વિડીયો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને કમેન્ટ કરજો। તો અહીં આપણે સરસ મજાનું પાણી ગળાઈ ગયું છે। હવે તેમાં 1 ચમચી આપણે શેકેલું જીરું પાવડર નાખીશું, 1 ચમચી જેટલું કાળા મરીનો પાવડર અને 1 ચમચી જેટલો આપણે પાણીપુરીનો મસાલો નાખીશું, અડધી ચમચી જેટલો ચાટ મસાલો નાખીશું। બરાબર તેને મિક્સ કરી લઈશું, સારી રીતે હલાવી લઈશું। જો તમને ચીલી ફ્લેક્સ કે લાલ મરચું ભાવતું હોય તો તે પણ તમે નાખી શકો છો, મેં અહીંયા નથી નાખ્યું। તો આપણું સરસ મજાનું પાણીપુરીનું પાણી તૈયાર થઈ ગયું છે। તેમાં 2 થી 4 ટીપા લીંબુ નાખીશું। તમે જોઈ શકો છો આપણે પાણીપુરી રગડાવાળી તૈયાર થઈ ગઈ છે। સરસ મજાનું તીખું પાણી કેરીનું તૈયાર થઈ ગયું।